નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા આરકંટી. તો પ્રોપર્ટી ગુરુના નવા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. અને આપણે જે રીતે આજના આ એપિસોડની વાત કરીએ તો રિયલ એસ્ટેટને લગતા ઘણા બધા મુદ્દાઓને આપણે આજે આ એપિસોડની અંદર સ્પર્શ કરવાના છે, કારણ કે જે વૈશ્વિક અનિશ્ચિતતા ચાલી રહી છે એની અસરથી લઈને અત્યારે જે રીતનું રિયલ એસ્ટેટનું પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છે, તમામ અંગે આપણે ખાસ કરીને ચર્ચાઓ કરવાની છે. અને આ ઉપરાંત કયા ડેસ્ટિનેશન ઉપર હવે કયા લોકેશન, કયા શહેરો ઉપર ખાસ રિયલ એસ્ટેટનો ફોકસ બનેલો રહેશે એ અંગે પણ આપણે તમામ ઇન ડિટેલ ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વાઇઝબીઝ ડેવલપરના પાર્ટનર ચિંતન વસાણી, અને સાથે જ તેઓ જોઈન્ટ ટ્રેઝરર પણ છે નરેટકો નેક્સ્ટ જેનના. ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં આપની સાથે ખાસ કરીને ઘણા બધા રિયલ એસ્ટેટના મુદ્દાઓને અત્યારના જે ટ્રેન્ડ છે, સ્થિતિ છે રિયલ એસ્ટેટની, એને સ્પર્શવાની છે. પણ શરૂઆત કરીએ આપણે જીઓપોલિટિકલ ટેન્શન્સથી, કારણ કે જે રીતે આપણે પાછલા 1.5 મહિનાથી જોઈ રહ્યા છે જીઓપોલિટિકલ ટેન્શન્સ કન્ટિન્યુ છે. હવે શાંતિ વાર્તાઓની ને એ બધી ચર્ચાઓ થઈ રહી છે, પણ આના પહેલાં જ આપણે જે રીતે જોયું છે કે ઘણા બધા જે સપ્લાયના વિક્ષેપ છે એ થતા દેખાયા. મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી પર ઇમ્પેક્ટ આવી, સિરામિક ઇન્ડસ્ટ્રી પર ઇમ્પેક્ટ આવી, અને અમુક જગ્યાએ જે આપણે લેબર કહીએ એને પણ અછત કે રિવર્સ માઇગ્રેશનની સ્થિતિઓ પણ જોવામાં આવી. તો આ સીધી આપણા દેશની પરિસ્થિતિ નથી, પણ અસર થઈ છે. તો રિયલ એસ્ટેટને કેવી રીતની અસર થઈ છે, અને આ બધા જે સપ્લાય વિક્ષેપ આવ્યા છે એને કારણે કેવી ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટ પર? જનાબેન, અગર આપણે એક ઇન્ડસ્ટ્રીને અગર સમજવાનું ટ્રાય કરીએ તો 3 વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. વન ઇઝ ધી એનર્જી, જે એ ઇન્ડસ્ટ્રીને ચાલુ રાખે. સેકન્ડ ઇઝ ધ મટીરિયલ, જે રો મટીરિયલ યુઝ થાય કોઈ પણ વસ્તુને બનાવવા માટે. એન્ડ થર્ડ ઇઝ ધ લેબર, વિચ આઈ ફીલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઇન એની ઇન્ડસ્ટ્રી ટુડે લેબરને કહેવાય. આજે મને જે સૌથી વધારે ડર મેસેજીસ કે જ્યારે હું ન્યૂઝમાં વાંચું કે લેબર પાછું એમના નોર્થ ઇન્ડિયા યા કોઈ પણ જે સ્ટેટ્સમાં જે સૌથી વધારે લેબર સપ્લાય કરે છે ઓલ અક્રોસ ગુજરાત, મહારાષ્ટ્ર, સાઉથ ઇન્ડિયામાં, એ લોકો જ્યારે પાછા વયા જાય છે, એ લોકોને જ્યારે આપણે બોલાવીએ પાછું, આપણું જ્યારે ઇન્ડસ્ટ્રી ફૂલ ફોર્મમાં ચાલુ થઈ જાય, એ જે ફેઝ છે એને બહુ જ વધારે ટાઈમ લાગે. સો સૌથી વધારે જે અમે લાસ્ટ થોડાક મહિનાઓમાં કે આફ્ટર આપણે કહેવાય ને વોરના સિચ્યુએશન્સ પછી જે સડનલી 15 ડેઝમાં રિયલાઇઝ થયું, સૌથી પહેલાં વોઝ ટાઇલ્સનું શોર્ટેજ ને ફિનિશિંગ મટીરિયલ્સનું જે શોર્ટેજ અમને હમણાં દેખાઈ રહ્યું છે, એ બહુ જ થોડુંક અલાર્મિંગ છે. જલ્દી એને ફોકસ કરીને ઇટ હેઝ ટુ કમ ડાઉન ટુ નોર્મલસી, કેમ કે આના લીધે શું થાય, પ્રાઇઝિંગ ગોઝ અપ ડ્રાસ્ટિકલી. આજે અગર તમે સમજો કોઈ પણ એક એવરેજ આપણે ઇન્ડિયાનું પ્રાઇસ પકડીએ તો 7,000 થી 8,000 રૂપિયા અગર આપણે ઘરનું પર સ્ક્વેર ફીટ રેટ પકડીએ તો એમાંથી 2,500 થી 3,000 કન્સ્ટ્રક્શન કોસ્ટ છે. બરાબર છે. મારા હિસાબથી જે હું હમણાં જોઈ રહ્યો છું, કન્સ્ટ્રક્શન કોસ્ટ વિલ ગો અપ બાય 12 to 15% બિકોઝ ઓફ વોટ એવર ઇઝ હેપનિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ. સ્ટીલનો ભાવ વધી રહ્યો છે, સિમેન્ટનો ભાવ વધી રહ્યો છે. આ બધો જે પ્રાઇસ પર ઇમ્પેક્ટ 100% આવશે. તો મને તો ક્યારેક ઝરનાબેન, આઈ ફીલ વેરી, મને કે આમ હસવું આવે જ્યારે કોઈ કે રેટ ઓછા થશે, જ્યારે કન્સ્ટ્રક્શનનો ભાવ આટલો વધવાનો છે, મોંઘાઈ આટલી વધે છે, તો કોસ્ટને નીચે આવવાના ચાન્સીસ જ નથી. જીઓપોલિટિકલ રીઝન્સના લીધે ખાલી 2 કન્ટ્રી આજે એફેક્ટ નથી થઈ, યુએસ કે ઈરાન. મને એવું લાગે છે કે ઇમિડિયેટ ઇફેક્ટમાં ત્યાંના લોકલી જેટલી કન્ટ્રીઝ છે એ અફેક્ટેડ છે, અને એના સાથે જ પૂરું વર્લ્ડ આમાં ડ્રાસ્ટિકલી અફેક્ટેડ છે, કેમ કે ઓલમોસ્ટ 12 to 15% ઓફ ધ ગ્લોબલ એનર્જી કમ્સ ફ્રોમ સ્ટેટ ઓફ હુર્મુઝ. જે હમણાં એમ જોવા જઈએ તો રાઇટ નાઉ નો વન કેન ટેલ. આઈ થિંક ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહી નહીં શકે કે આ ક્યારે એન્ડ થશે. સો બહુ સ્માર્ટલી આપણે એઝ અ ગવર્મેન્ટ વી વિલ હેવ ટુ પ્લાન થિંગ્સ, એન્ડ એઝ અ ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ વિલ હેવ ટુ કમ ટુગેધર. અને જે પણ સોચી રહ્યા છે કે ભાવ પડશે, મારે આ શોમાં આજે કહેવું છે કે બિકોઝ કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે, જે ઓટોમેટિકલી ભાવને પણ વધારશે, એવું મારું માનવું છે આ વાળા પર્ટિક્યુલર સિચ્યુએશનમાં. ઓકે, તો મહત્વની વાત અહીંયા આગળથી જે થઈ છે કે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી રહી છે. 15-20% જેટલી અહીંયા આગળથી વધારો જે છે અહીંયા આગળથી થતો દેખાઈ શકે છે. ને આ તમે એક વાત કરી, બહુ જ મહત્વની વાત, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી રહી છે, પછી એ ગ્રાહકો પર પણ પાસ ઓન કરવી જ પડશે.
પણ એક બીજો પણ મહત્વનો મુદ્દો મારે એ જાણવો હતો કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આ બધું સિરામિક અને જે ટાઇલ્સ છે એ જે ફિનિશિંગ સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય એને માટે આ બધી સપ્લાય આવતી હોય છે. તો જે નજીક કમ્પ્લીશનની નજીક છે એ પ્રોજેક્ટ ડિલે થશે? મેમ 100% થશે, પણ કોઈક યા તો એક ડેવલપર એક્સ્ટ્રા પૈસા આપીને એક બીજું ઓલું ઓપ્શન ગોતશે કે આ સ્ટોનના બદલે હું કયું વાળું યુઝ કરું. હા. અને લેબર નહીં હોય, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મને તો લેબર જ લાગે આજે રિયલ એસ્ટેટમાં. આજે તમે પૈસા આપી દેશો પણ એ કામ કરવા માટે લેબર નહીં હોય તો મેમ આપણે કામ કરી જ નહીં શકીએ. પણ બહુ એવું નથી લાગતું મેમ કે 6, 8, 10 મહિનાથી ડિલે થશે. અ ફ્યુ મંથ્સ ઓફકોર્સ બધાને ટાઈમલાઇન્સને થોડુંક મોડિફાઈ કરવું જ પડશે. અને કોઈક ડેવલપર્સ જે એકચ્યુઅલી બ્રાન્ડને બહુ સમજે છે, જેને ડિલિવરીમાં આપવા માટે માને છે, એ લોકો એક વિકલ્પ ગોતશે અને એવું કરશે કે જેનાથી જલ્દીથી જલ્દી ડિલિવરી આપી શકે. ઓકે, તો એક પ્રોજેક્ટ ડિલે થવાની સંભાવના, જે પ્રોજેક્ટ પતવાને આરે છે, ખૂબ નજીક છે, જેના લાસ્ટ સ્ટેજના કામકાજ અહીંયા આગળથી ફ્લોરિંગને અને બધા ચાલી રહ્યા છે, ત્યાં જો સપ્લાય વિક્ષેપ આવે તો પછી અહીંયા આગળથી આપણે એક વાત કરી કે ડેવલપર્સ દ્વારા વિકલ્પ શોધવામાં આવશે, પણ વિકલ્પ સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિમાં મોંઘા જ હશે એમ આપણે માનીને ચાલવાનું રહેશે. અને જે રીતે આપણે વાત કરી કે થોડું ઘણું ડિલેને માટે જે ઘર ખરીદારો છે એમણે પણ તૈયાર રહેવું પડશે. તો આ આપણે એક જીઓપોલિટિકલ ટેન્શન્સના મુદ્દાને સ્પર્શી લીધો. અને બીજો એક મુદ્દા પર આવીએ, જે આપણે એવરી વીક ન્યૂઝમાં જોઈ રહીએ છીએ કે 50 કરોડ એની ઉપરના મોટા ટ્રાન્ઝેક્શન થતા દેખાય છે. પ્રોપર્ટીને લગતા ટ્રાન્ઝેક્શનની આપણે અહીંયા વાત કરી રહ્યા છે. તો આ ખરીદારો કોણ છે? ઇન્વેસ્ટર છે, એન્ડ યુઝર છે? અને આ કઈ રીતનો ટ્રેન્ડ બતાવી રહ્યો છો? કઈ રીતની આ સ્થિતિ બની રહી છે? રાઈટ. સો મેમ, અગર આપણે 2024ને રિયલ એસ્ટેટ સ્ટડી કરશું, ફિનોમિનલ ઇન્ડિયા માટે બહુ જ સારો વર્ષ હતો. 2025 પણ બહુ સારો હતો. આપણે ટોટલ જે સેલ કર્યું હશે ઇન નંબર્સ, એટલે આપણે યુનિટ્સ 2024માં વધારે સેલ કરેલા, 2025માં થોડાક ઓછા કરેલા, પણ એનું જે વોલ્યુમ હતું એ બહુ વધારે હતું. આ શું દર્શાવે છે કે આપણે ઇન્ડિયામાં લક્ઝરી ઇઝ ઓન ઓલ ટાઈમ હાઈ. અને આપણે અગર આપણા મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં કોઈ પણ રિયલ એસ્ટેટ ડેવલપર જે સારું પ્રોડક્ટ બનાવે છે, અગર તમને યાદ હોય તો તમારા પાસ્ટ એપિસોડમાં મેં એક ટ્રોફી પ્રોપર્ટીની વાત કરેલી કે એવી પ્રોપર્ટી જેનો બહુ ઓછા વિકલ્પ છે. આજે મારે એક પર્ટિક્યુલર એરિયામાં એક પર્ટિક્યુલર ટાઈપનું ઘર લેવું હોય તો ઘરમાં ઇન્વેસ્ટમેન્ટને હું ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ નથી સમજતો. એવી રીતે જ એન્ડ યુઝર જે હોય એ જ્યારે ઘર લેતું હોય ત્યારે એને બેસ્ટ ઓફ ધ બેસ્ટ મટીરિયલ્સ યુઝ કરીને બેસ્ટ ઓફ ધ બેસ્ટ બિલ્ડર પાસે વસ્તુ લેવી છે. તો જે લક્ઝરી જે છે એ એક ઓલ ટાઈમ હાઈ પર આજે મુંબઈમાં છે જ 100%. હવે આ જે બાયર છે મેમ 50 crores એન્ડ અબાવ વાળા, એ મારા હિસાબથી જે હું સમજી રહ્યો છું અને જે માર્કેટ રિસર્ચ મને મારા ફ્રેન્ડ્સના થ્રુ અને મોટી એજન્સીઝના થ્રુ, નાઇટ ફ્રેન્કના થ્રુ અને જે બધું મળે છે, આ 90% એન્ડ યુઝર હોય મેમ, જે પણ આ રેન્જના ઘર ખરીદતા હોય. અને મોસ્ટલી બધા સેલ્ફ યુઝ માટે જ બાય કરે. કેમ કે રિયલ એસ્ટેટમાં જ્યારે તમે કમર્શિયલમાં ઇન્વેસ્ટ કરો મેમ, એક રેન્ટલ ઇન્કમના મધ્યનજર રાખીને, ત્યારે તમારું 5 to 8%ના વચમાં તમને ઇન્કમ મળે. પણ ઇન રેસિડેન્શિયલ ઇટ ઇઝ અરાઉન્ડ 2 to 4%, વિચ ઇઝ વેરી લેસ. અને કોઈ પણ માણસ એનું જ્યારે આટલા બધા ઓપ્શન્સ હોય તો એવી રીતે નથી કરતું. ઇન્ડિયામાં મેમ સારા ઘરોની રિક્વાયરમેન્ટ છે અને મુંબઈમાં એનાથી વધારે રિક્વાયરમેન્ટ છે. એનું રીઝન એમ છે કે આપણે લેન્ડલોક છે, આપણા ત્રણેય જગ્યા પર પાણી છે. જી. તો હવે આપણને જ્યારે ઘરની રિક્વાયરમેન્ટ હશે, મારી ફેમિલી વધશે, મારા ડેડ, હું, મારી ફેમિલી, મારો સન, માય ડોટર, ઇફ દે ઓલ વોન્ટ ટુ સ્ટે ઇન ધ સેમ હાઉસ, આઈ વુડ ઈધર વોન્ટ અ બિગર હાઉસ, યા હું એક બીજું ઘર મારા એકદમ નજીકવાળા એરિયામાં ગોતીશ. સેકન્ડલી, આ ટાઈપનું જે ફ્લેટ ખરીદે છે મેમ, આ ટાઈપનું જે અપાર્ટમેન્ટ ખરીદે છે, એ લોકોને જેન્ટ્રીથી બહુ લેવા દેવા છે. મારો નેબર કોણ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને મારી ગાડીના પાર્કિંગ માટે એક પ્રોપરલી સરફેસ પાર્કિંગ મળે એવું મારું રિક્વાયરમેન્ટ છે. મારો ડોટર કઈ સ્કૂલમાં જાય છે અને એને કેટલા જલ્દી સ્કૂલમાં પહોંચી શકશે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હું અગર મારા ફેમિલીના બારેમાં સોચું તો મારા બારેમાં પણ સોચીશ, મારી ઓફિસ પહોંચવા માટે મને ઓછાથી ઓછું ટાઈમ લાગવું જોઈએ. દેટ ઇઝ ધ મેઇન કન્સર્ન ફોર ધેમ. સો કનેક્ટિવિટી, અ ગુડ જેન્ટ્રી, મારા આજુબાજુ કોણ રહે છે. આજકાલ અમે લોકો એક સર્વે આઈ વોઝ ગોઈંગ થ્રુ, એમાં એમ કહેવામાં આવ્યું કે અગર હું એક એવા અપાર્ટમેન્ટમાં ઘર, એક એવા બિલ્ડિંગમાં ઘર લઉં છું
જેમાં 50 કરોડ એન્ડ અબાઉ ફ્લેટ છે, તો મારી સાથે લોકો પણ એવા છે, ઓટોમેટિકલી મારું બિઝનેસ પણ વધે છે. સો આજે લોકોને એમ લાગે છે કે બિઝનેસ ગ્રોથ માટે, ફેમિલી ગ્રોથ માટે એવા લોકો સાથે ઉઠવું બેસવું, દેટ હેઝ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ લોકો જ્યારે ઘર ખરીદે છે મેમ, ત્યારે એમને ગ્લોબલ સિનારીઓ XYZ કોઈ લેવું દેવું નથી. એક ઇન્ટરનલ વસ્તુ કહું, ગુજરાતી મારવાડી લોકો જ્યારે એમના છોકરાઓના લગ્ન કરવાના હોય ને, યા તો લગ્ન કરવાના 1 વર્ષ પહેલાથી દે આર ઇન ધ માર્કેટ ટુ બાય અ ન્યૂ હોમ. આજકાલ એડ્રેસ મેક્સ અ વેરી બિગ ઇમ્પેક્ટ કે તમે ક્યાં રહ્યો છો, અને હવે એ એના લગ્ન પર પણ આવે છે. આ લોકોને આમ સ્માઇલ આવશે ફેસ પર કે આવું કેવી વાત કરે છે, પણ ધીસ ઇઝ ધ, આ હું તમને જે કહું છું તથ્ય કહું છું, ગ્રાઉન્ડ રિપોર્ટ કહું છું. વેન એવર અ ફેમિલી વોન્ટ્સ ટુ ગ્રો, ઈધર એ લોકોની ફેમિલી વધે છે યા ઘરે લગ્ન કરવાના હોય, એ જ ટાઈમે તમે જોજો લોકો વધારે ઘર ખરીદશે. સાચી વાત છે. ઘરને સ્ટેટસની સાથે સાંકળવામાં આપણે પહેલેથી જ 100%. સાંકળતા હોઈએ છીએ. તો આજે આપ કહી રહ્યા છો એની સાથે હું પણ સહેમત છું. અને આ આપણે એક ખાસી એક મુદ્દાની વાત કરી કે 50 કરોડ અને એનાથી મોટા ઘર જે ખરીદારી થઈ રહ્યા છે, એની પાછળ કેવી વિચારધારા છે એની પણ આપણે વાત કરી. અને જે આપણે અહીંયા આગળથી વાત કરી કે હવે મુંબઈમાં આપણી બધી બાજુ પાણી છે, અને જે રીતે જગ્યા અહીંયા આગળથી ઓછી પડે છે અને ઘરોની ડિમાન્ડ તો વધતી જ જવાની છે. આપણે જોઈ રહ્યા છે આના વિકલ્પ રૂપે આપણે મુંબઈ 2.0 અને હવે મુંબઈ 3.0 જોઈ રહ્યા છે. અને જે આપણું મુંબઈ છે એમાં પણ ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. 3.0 માટે પણ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો આની રિયલ એસ્ટેટ પર કેવી અસર, ક્યાં વધારે સારા ઘરો બની શકે, જેમને ખરીદવાનું છે એ ક્યાં ધ્યાન આપશે, ડેવલપર્સ ક્યાં ધ્યાન આપશે? રાઈટ. સો મુંબઈ 3.0નું મેમ એક બહુ ઇન્ટરેસ્ટિંગ તમને એક હજી ઇન્સાઇટ કહું. આઈ વોઝ ઓન વન ઓફ ધ CNBC શોઝ થોડાક દિવસ પહેલાં. એક એવી જગા ઇન્ડિયામાં જ્યાં ત્રણેય બિગેસ્ટ કંપનીઝ ઓફ ઇન્ડિયા હેવ ઇન્વેસ્ટેડ. ટાટા ગ્રુપ, રિલાયન્સ, અડાની. આ ત્રણેયનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ અગર તમે જોશો પોર્ટફોલિયો, એ મુંબઈ 3.0માં છે. તો હવે જ્યારે આવી ટાઈપની કંપનીઝ ઇન્વેસ્ટ કરી રહી છે, ત્યારે ઇટ ઇઝ અ વેરી સિમ્પલ થિંગ કે ત્યાં બહુ વધારે પોટેન્શિયલ આપણને દેખાઈ રહ્યું છે બધાને, એ લોકોને, ત્યારે જ એ લોકો એન્ટર થઈ રહ્યા છે. બીજું, જ્યારે પણ કોઈ પણ પાર્ટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અનાઉન્સ થાય, એના વિસિનિટીમાં હોટેલ્સ આવે, એના વિસિનિટીમાં કમર્શિયલ એક્ટિવિટીઝ આવે, એના વિસિનિટીમાં બીકોઝ હોટેલ અને કમર્શિયલ એક્ટિવિટીઝને લોકોનું આવન જાવન વધે છે, તો રેસિડેન્શિયલ આવવાનું જ છે. આપણા જે ચીફ મિનિસ્ટર છે દેવેન્દ્ર ફડણવીસ, એમનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમેન્ટ હતું કે મને મુંબઈ 3.0, મુંબઈ 2.0, મુંબઈ કે મુંબઈ 4.0, જે હજી એક જગા છે વાધવન પોર્ટના આજુબાજુવાળું, કે એ લોકો શું સોચી રહ્યા છે એ એરિયામાં, મને એવું છે કે 50 to 60 મિનિટ્સમાં માણસ એક જગાથી ટ્રાવેલ કરીને બીજી જગા પર પહોંચી શકે. જ્યારે આ સ્ટેટમેન્ટ આપેલું ત્યારે લોકો કન્ફ્યુઝ હતા કે આ કેવી રીતે થઈ શકે. પણ આજે તમે કોસ્ટલ રોડનું ડેવલપમેન્ટ જુઓ, આજે મુંબઈ, સાઉથ મુંબઈમાં આ જે ડેવલપમેન્ટ આવ્યું મેમ, તમે ઇમેજિન કરો આપણને વર્લીથી લઈને આજે અગર મારે મરીન ડ્રાઈવ પહોંચવા માટે જે પહેલાં મને ઓલમોસ્ટ 45, 50, 60 મિનિટ્સ લાગતા હતા, આજે વિધિન મિનિટ્સ 15-20 મિનિટ્સમાં 100% હું પહોંચી જાઉં છું. હવે ઇમેજિન કરો 50% ઓફ ધ મુંબઈ ટ્રાફિક એ વેસ્ટર્ન એક્સપ્રેસ પર હોય, એને જે બેનિફિટ મળવાનો છે આ પર્ટિક્યુલર બેલ્ટના લીધે, એ અલગ જ લેવલનો હશે. હવે આપણે મુંબઈ 3.0ની અગર વાત કરીએ મેમ, 100% જ્યારે કોઈને ઘર લેવું હોય, આજે આપણે વાત કરી રહ્યા હતા 50 crores એન્ડ અબાઉ, મેમ એ ઘર કેટલા હંડ્રેડ્સ જે વેચાતા હશે, 1000 મેક્સ કે 1000 ફ્લેટ્સ વેચાયા, પણ આજે જે આપણે મેક્સિમમ લાખો ફ્લેટ વેચીએ છીએ, ધોઝ આર ઇન ધ રેન્જ ઓફ 75 lakhsથી લઈને 1.5 કરોડના વચના. હવે એ જે રેન્જ છે, આજે કરોડ રૂપિયામાં તમને મુંબઈમાં 1 BHK નથી મળતું. લોકો કહેશે યાર આ કેવી વાત કરે છે, પણ આ તથ્ય છે. નોન મુંબઈકર્સ આ વસ્તુને જ સમજતા, પણ એક મુંબઈકર સમજી રહ્યો છે આપણું પેન. 1 કરોડ રૂપિયામાં તમને મુંબઈમાં ઘર મળવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એ ટાઈમે તમને આ વિકલ્પ જે છે, નવી મુંબઈ વોઝ સુપર. જ્યારે નવી મુંબઈ બન્યું ત્યારે ઓલરેડી મુંબઈ ડીકન્જેસ્ટ થયેલું. હવે તમે ઇમેજિન કરો જે મુંબઈ 3.0ના આવવાથી જે ડીકન્જેશન સાથે એ લોકોને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. આજે ડેટા સેન્ટર્સ એટલા બધા છે એ પર્ટિક્યુલર મુંબઈ 3.0 એરિયામાં, તો લોકોને એ જ એરિયામાં રહીને, એ જ એરિયામાં કામ કરીને સારી સારી સ્કૂલ્સ પણ બની રહી છે. અને લેગેસી ડેવલપર્સ તમે કહો કે લિસ્ટેડ પ્લેયર્સ કહો કે મોટા મોટા ડેવલપર્સ, એ લોકો ત્યાં પ્રોજેક્ટ કરી રહ્યા છે. અને મેમ જ્યારે હું એક મોટા 1000 સમજો 3000, 2000, 1000 સ્ક્વેર મીટરના પ્લોટ કરું અને હું 10 એકરમાં એક ટાઉનશિપ કરું,
ધ કાઇન્ડ ઓફ ડિલિવરી જે હું 10 એકરમાં આપીશ એ વસ્તુ જ અલગ હશે. અને એ લોકો હમણાં સમજી રહ્યા છે, લોકો ફ્યુચર જોઈ રહ્યા છે. અને મેં જેમ કીધું કે 3 બિગેસ્ટ કંપનીઝ ઓફ ઇન્ડિયા, આજે વર્લ્ડમાં કંપનીઝમાં એ લોકોનું નામ આવે, આ ત્રણેય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો આ બેટ તો રોંગ જવાનું જ નથી. જ્યાં ઇન્ફ્રા આવશે ત્યાં 100% ગ્રોથ આવશે. વિવિધ મુદ્દાઓને એક જ એપિસોડની અંદર સ્પર્શવાની ખાસ કોશિશ કરી રહ્યા છે. તો આપણે મુંબઈ 3.0ની અને આગળના વિકાસની તકોની ખાસ કરીને વાત કરી. અને હવે એના પછી એક સેકન્ડ ક્વેશ્ચન જે મારો અહીંયા આગળથી થઈ રહ્યો છે અને લગતો જ, કે શું આ જ કારણ છે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કનેક્ટિવિટીને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, એને જ કારણે જે મુંબઈની બહારના ડેવલપર્સ, જે મોટા મોટા ડેવલપર્સ નોર્થ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયાના છે, એ બધા હવે મુંબઈના માર્કેટમાં એન્ટ્રી લઈ રહ્યા છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરનાબેન, હું આમાં એડ કરીશ, ખાલી નોર્થ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા નહીં, પણ પૂરા વર્લ્ડના જે ડેવલપર્સ છે એ લોકોએ પણ હવે ઇન્ડિયા, મુંબઈમાં એન્ટર કરી નાખ્યું છે. આનું એક એક્ઝામ્પલ હું તમને આપીશ. બહુ જ રિસેન્ટલી આપણે એમ કહેવાય કે ઇન્ડિયાના વન ઓફ ધ ટોપ ડેવલપર્સ, મારું એમની સાથે ઇન્ટરેક્શન હતું. એમને મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે મને આજે હું 1000 ફ્લેટ્સ કોઈ પર્ટિક્યુલર સિટીમાં બનાવીશ, ટાયર 2, ટાયર 3 સિટી ઓર અક્રોસ ઇન્ડિયા મારા વેચાઈ જશે. પણ હું મુંબઈમાં જ્યારે એ જ 700-800 ફ્લેટ્સ બનાવીશ, મારું વોલ્યુમ બહુ વધી જાય છે. કેમ કે અહીંયા એવરેજ પર સ્ક્વેર ફીટ રેટ ઇઝ ધ હાઈએસ્ટ ઇન ઇન્ડિયા એન્ડ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે મારું જે વોલ્યુમ અહીંયા મને મળે એ બહુ ઇટ લુક્સ વેરી ગુડ ઓન માય બુક્સ. અને આ બધા લિસ્ટેડ પ્લેયર્સ છે. તો જે મહેનત એ લોકો 2000 ફ્લેટ સમજો કોઈ બીજા સિટીમાં કરશે, એટલા જ મહેનત કરીને અહીંયા કરશે. અને આજે તમને કહી દઉં મેમ, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીએ પોતાનું વર્ચસ્વ ડિફાઇન કરી લીધો છે. આજે અમે 8-9% જીડીપીને કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, જે અમે 15% પર પહોંચવાના છે. એટલે પૈસાની કમી આજે આ ઇન્ડસ્ટ્રીમાં નથી. બહુ બધા ફંડ્સ, બહુ બધા એનબીએફસીસ, બહુ બધી બેન્ક્સ રિયલ એસ્ટેટ ડેવલપર્સને આજે અપ્રોચ કરે છે કે અમને તમને પૈસા આપવા છે, તમે પ્રોજેક્ટ્સ લ્યો. અને જ્યારે મારી પાસે ફંડ અગર આવી શકે તો આઈ વોન્ટ ટુ બી ઇન અ માર્કેટ જ્યાં મારું વોલ્યુમ હું વધારે દેખાડી શકું, જેનાથી મારા પ્રોફિટ માર્જિન્સ પણ વધશે. અને સેકન્ડલી, નંબર્સ આર પ્લે અ વેરી બિગ રોલ. આજે હું જ્યારે લિસ્ટેડ પ્લેયર હોઉં અને મારું એવરી રિપોર્ટ જ્યારે આવશે કે આ રિપોર્ટમાં મેં આટલા રૂપિયાનું સેલ કર્યું, ધીસ વોઝ માય પેટ, ધીસ વોઝ ધ કાઇન્ડ ઓફ પ્રોફિટ જે હું એક્સપેક્ટ કરી રહ્યો છું, તો ઓટોમેટિકલી એક પંચ અલગ આવશે. આઈ થિંક ધીસ ઇઝ ધ મેઇન રીઝન ફોર ડેવલપર્સ ફ્રોમ સાઉથ ઇન્ડિયા, જે બહુ સારું કામ એના એરિયામાં કરી રહ્યા હતા. સેકન્ડલી, એ લોકો પાસે એક્સપર્ટીઝ પણ છે. આજે સાઉથમાં તમે જશો મેમ, આપણને એવું લાગતું હતું કે અહીંયા કોમર્શિયલ ઓફિસીસ બહુ સારી છે. સોરી ટુ સે, બટ સાઉથ ઇન્ડિયા ઇઝ વિનિંગ ઇટ. હૈદરાબાદ, બેંગ્લોર, એમાં જે આઈટીની ઓફિસીસ છે, હવે એ લોકો સાથે મોટી મોટી કંપની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કર્યું છે. એ લોકોને પણ મુંબઈમાં આજે પ્રેઝન્સ જોઈએ છે. સો દે હેવ રેડી ક્લાઇન્ટેલ. એ લોકોએ ટ્રેક રેકોર્ડ જોયો છે. સેમ વિથ નોર્થ ઇન્ડિયા મેમ. નોર્થ ઇન્ડિયા ઇઝ ધ, આઈ કેન સે, બહુ જ વાઇબ્રન્ટ રિયલ એસ્ટેટનું માર્કેટ છે. અહીંયા આપણા ડિનર ટેબલ્સ પર આપણી વાતો થાય સ્ટોક માર્કેટની, ત્યાં રિયલ એસ્ટેટની. વોલ્યુમના લીધે બધા લોકો હમણાં મુંબઈ આવી રહ્યા છે. અને મુંબઈ સપનો કી નગરી છે મેમ. તો મુંબઈ હંમેશા એક વર્ચસ્વ રાખશે રિયલ એસ્ટેટમાં. ચોક્કસ. તો અહીંયા આગળ જે આપણે જોઈ રહ્યા છે કે વાત આપણે કરી કે દેશભરમાંથી અને ગ્લોબલી પણ અહીંયા આગળથી આવી રહ્યા છે ડેવલપર્સ, મુંબઈ તરફ આકર્ષાઈ રહ્યા છે. તો વોલ્યુમ એમને આકર્ષી રહ્યા છે. આ આપણે અહીંયા આગળથી એક વાત સમજી છે. અને હવે આપણે નેક્સ્ટ વાત કરી લઈએ. મુંબઈની આપણે વાત કરી. હવે નાસિકની પણ આપણે અગાઉ પણ એક વખત વાત કરી હતી કે અહીંયા એક સારી આપણને રિયલ એસ્ટેટમાં બૂસ્ટ મળતું દેખાઈ રહ્યું છે. અને હવે મહાકુંભનું આયોજન ત્યાં થવાનું છે. 2024 ઓક્ટોબરથી જ શરૂઆત થશે. તો આ મહાકુંભને કારણે રિયલ એસ્ટેટને કેટલું બૂસ્ટ મળશે અને આ મોટી ઇવેન્ટને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આઈ થિંક અયોધ્યા ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ. આજે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ કે રિલિજિયસ ટુરિઝમ આજે ઇન્ડિયામાં હતું જ, બધાને ખબર હતી. પણ અયોધ્યા પછી જે લોકોએ સમજ્યા છે, અને બહુ બધા ડેવલપર્સ જેને પહેલાં પ્રિડિક્ટ કરેલું, અને એ લોકોએ અર્લી મૂવર એક એડવાન્ટેજ લઈ લીધેલો એ લોકોએ. અમિતાભ બચ્ચન ઇઝ વન ક્લાસિક એક્ઝામ્પલ કે જે ત્યાં ડેવલપમેન્ટ મેમ આવ્યું છે, ઇટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. બિંગ ઇન ઇન્ડસ્ટ્રી, આઈ ડિડન્ટ એક્સપેક્ટ કે આવી રીતે આ ટાઈપનું રિસ્પોન્સ આવશે. હવે આપણે મેમ નાસિકની વાત કરીએ. નાસિક અને પૂના એક ટાઈમ પર સાથે આગળ વધી રહ્યું હતું, પણ પુણે બહુ જ આગળ નીકળી ગયું રિયલ એસ્ટેટમાં. નાસિકમાં હજી પણ પોટેન્શિયલ
બહુ જ બધું છે અને 30,000 crores ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રા પર બીકોઝ ઓફ કુંભ આવવાનું છે. એન્ડ ધીસ કુંભ ઇઝ નોટ લાઈક અ સ્મોલ કુંભ. આ વર્ષોના વર્ષો ચાલવાનું છે. ઇટ્સ ગોન બી લાઈક આઈ થિંક 1.5 વર્ષ આ પૂરું ટાઈમ છે જે આ ચાલવાનું છે. હું આનું કહું છું કે મેમ નાસિકમાં તો 100% આનું ઇફેક્ટ આવશે અને બહુ જ પોઝિટિવ ઇફેક્ટ આવશે. પણ એના સાથે મને KDMC જે કહેવાય, જે કલ્યાણ ડોંબિવલી વાળો બેલ્ટ છે, જે હાર્ડલી 1 કલાક છે નાસિકથી, ઓકે, આના આજુબાજુ જેટલા એરિયા છે મેમ, એ બધામાં બૂસ્ટ આવશે. કલ્યાણનું મારે તમને વાત કરતા કરતા એમ એક વસ્તુ આપણે કહેવી છે કે આ વન ઓફ ધ વેરહાઉસ કેપિટલ્સ ઓફ ધ કન્ટ્રી આપણા ઇન્ડિયાનું. આજે તમે એમેઝોન કહો કે જેટલી ટોપ કંપનીઝ કહો, એ લોકોનું ત્યાં બહુ જ સારું વર્ચસ્વ છે. અને નાસિક એઝ અ ઇન્ડસ્ટ્રી, ત્યાં અમારું ક્રેડાઈ નાસિકનું જે વિંગ છે, ત્યાંના જે રિયલ એસ્ટેટ ચેનલ પાર્ટનર્સ છે, એ બધા લોકો સાથે આવીને એ લોકો બ્રાન્ડ નાસિક પર કામ કરી રહ્યા છે. ગવર્મેન્ટનો બહુ જ સારો સપોર્ટ છે. ફડણવીસ સર પર્સનલી આ પૂરું ઓવરલુક કરી રહ્યા છે અને પ્રાણ અને આ બધા જે મોટા એસોસિએશન્સ છે, એ લોકો બ્રાન્ડ નાસિક પર ફોકસ કરી રહ્યા છે. અને હું તમને કહું મેમ, લોકોએ અયોધ્યામાં જોયું કે પણ એક્સપેક્ટ નહોતું કર્યું, પણ એ લોકોએ જોયું રિઝલ્ટ. હવે આ લોકો રેડી છે કે ધીસ ઇઝ સમથિંગ દેટ કેન બી ડન. અને મેમ મહારાષ્ટ્ર, તમને ખબર છે કે ઓફકોર્સ યોગીજી ઇઝ અ ફિનોમિનલ CM. UP ઇઝ અ બ્યુટિફુલ સ્ટેટ. સમવેર મહારાષ્ટ્ર સેકન્ડ આવા હમણાં, બીકોઝ યુ નો વી નો વોટ હેપન્ડ ઇન અયોધ્યા, વોટ હેપન્ડ ઇન UP. એટલે આપણે, મને લાગે છે, વી આર બેટર રેડી અને આનું વધારે આપણે આનું રિટર્ન્સ લઈ આવશું એવું મને લાગે છે. એનીવન હુ ઇઝ સીઈંગ ધ એપિસોડ, આઈ થિંક વન વેરી ઇન્ટરેસ્ટિંગ એરિયા જ્યાં તમારે ફોકસ કરવાનો છે, દેટ ઇઝ નાસિક. તો નાસિક પર ખાસ ધ્યાન આપો. અને ચિંતનભાઈ, હું અત્યારે કંઈ જ વધારે નથી બોલતી, સમય થોડો ઓછો છે, પણ એક સવાલ તો મારે તમને પૂછવો જ છે. તાજેતરમાં તમે CNBCના એક શો પર હતા અને જ્યારે ઈરાન, ઇઝરાયલ ને યુએસનું યુદ્ધ ચરમસીમાએ હતું, ત્યારે તમે કહ્યું હતું કે દુબઈના રિયલ એસ્ટેટ પર હજી તમને ભરોસો છે. આ વાત પર હજી તમે કાયમ છો? મને મેમ આપણા ગ્રોથ પર ભરોસો છે પૂરા વર્લ્ડનો. આજે તમને અગર ઇન્ટરનેશનલી તમને અગર પાર્ટિસિપેટ કરવું છે વર્લ્ડમાં, તો તમારે દુબઈમાં પ્રેઝન્સ હોવું બહુ જરૂરી છે. આજે દુબઈમાં 186 કન્ટ્રીઝથી લોકો ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ઇન્ડિયન્સ આર 26% ઓફ ધ ટોટલ સેલ દેટ હેપન્સ ઇન ઇન્ડિયા, ઇન દુબઈ. દુબઈ, હું એમ કહું છું, દુબઈ ઇન્ડિયાનું સૌથી સારી સિટી છે. આજે તમે ત્યાં જાઓ તો તમને એમ ફીલ જ ન થાય કે યુ હેવ કમ આઉટસાઇડ. એટલે મને એ લોકોના અને ત્યાંના લીડરશિપ પર પૂરો ભરોસો છે. અને મારા જે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ, અગર તમને લાસ્ટ હું 10 સેકન્ડમાં તમને એન્ડ કરીશ, મેં જ્યારે બ્રોકર્સને કોલ કર્યો હેવી, જ્યારે ઈરાન અને યુએસનું વોર ચાલુ હતું, ત્યારે એ લોકોએ મને એક વસ્તુ કીધું કે ચિંતનભાઈ, ડીલ્સ ઓછા થયા છે પણ મેસેજીસ બહુ વધી ગયા છે. મેં તો કયા મેસેજીસ? તો કે કંઈ ડિસ્ટ્રેસ ડીલ હોય તો મને કહેજો. એક ઇન્વેસ્ટર ડિસ્ટ્રેસ ડીલ માટે જોઈ, જેને ખબર છે કે એનું પોટેન્શિયલ શું છે. સો સમવેર આઈ ડોન્ટ થિંક આ દુબઈનું એન્ડ છે. મને એવું લાગે છે કે સ્ટાર્ટિંગમાં ઇટ ઇઝ લાઈક અ શોક, ઇમિડિયેટ શોક, પછી માર્કેટ કરેક્શન, એન્ડ દેન દેર વિલ બી ધ કમબેક. જે દુબઈનું કમબેક આવશે મેમ, મને લાગે છે કે એ ફિનોમિનલ હશે. એન્ડ આઈ લવ દેટ પ્લેસ. બટ ઓફકોર્સ આઈ એમ એન ઇન્ડિયન, તો આપણે આપણા પૈસા ઇન્ડિયામાં જ રાખવા જોઈએ. અને જ્યારે તમને વર્લ્ડ બિઝનેસમાં પાર્ટિસિપેટ કરવું છે, દુબઈ કેન બી અ બ્યુટિફુલ પ્લેસ. ઓકે, તો આપણે ખાસ ચર્ચા અહીંયા આગળથી કરી અને રિયલ એસ્ટેટના તમામ મુદ્દાઓને સ્પર્શવાની કોશિશ કરી. તો ભારતનું રિયલ એસ્ટેટનો ગ્રોથ આગળ ચાલુ રહી શકે છે. નાસિક જેવા ડેસ્ટિનેશન પર તમે ફોકસ રાખી શકો છો. મુંબઈ 3.0 અને જે વાધવાનની આસપાસ, જે વાધવાન પોર્ટ બનવાનું છે, એની આસપાસના જગ્યા ઉપર ફોકસ થઈ શકે છે. અને દુબઈ રિયલ એસ્ટેટને પણ આપણે સ્પર્શ્યું છે. અને આ રસપ્રદ ચર્ચા કરવા બદલ ચિંતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે સ્ટુડિયોમાં આવીને જોડાવા બદલ આપનો આભાર. ઓલવેઝ અ પ્લેઝર મેમ. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. જતાં જતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના કોઈ પણ સવાલ હોય, અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. આપના સવાલ ડિટેલ સાથે મોકલશો. અમે નિષ્ણાતો પાસેથી એના જવાબ અપાવવાની પૂરી કોશિશ કરીશું. તો એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.